7 વાગે તો ઉઠવું જોઈએ। પૂણી કાં લખી હતી કાં લખી હતી ખબર છે નીતાબેન ચા બનાવે। ઓહો જાતો હોય ખાલી કહેવાનું હોય ને હાલો રેડી ગાડી લોડ થઈ ગઈ હબાવ। હાલો તો જો આ રીતનો કંઈક જુગાડ કર્યો હે વાહ સુધી રાંધવા લંબાવ્યા નાડો સટકે કંઈ ખાતું ને નાડો પગમાંથી મસાલો કાઢે। રામ સીતારામ બધાય નહીં અટાણે 7 વાગ્યા હજી હે નહીં સુરજ દાદા નથી નીકળ્યા। વાહ એને પેલા હું ઉઠાઈ ગયો વાહ મારા માટે કંઈ સ્પેશિયલ નો જ યાદ નથી। સુરજ દાદા ને મોર હું ઉઠાઈ ગયો આજે। સીતારામ બધાય ગુડ મોર્નિંગ। આજ સાર ભરવા જવાનું છે વહેલો હોય છો। હા આગળના વ્લોગમાં લગભગ વાત કરીએ કે ખબર નહીં લુહારે જવું। હા જવાનું હોય આપણી સાર ભરવા ઉકલ સાર કારણ કે આપણી ત્યાં એટલી બધું કંઈ વાવેતર હોતું નહીં માંડવી ઉતી નહીં એટલે ઉકલ આપણા પાસે કંઈ હોતું નહીં। ઘૂંધરી અવાર બહુ હે ને તે સારું થોડીક સસ્તી હે એટલે ઘૂંધરીનો આ આપણી લીલવણીની સાર ને ઘૂંધરીની સારમાં ઝાઝો ફેર હોય। ઓલાનો ઘૂંધરીની સારનો વધારે ભાવ હોય આ લીલવણીનો એટલો બધો ઈ 12 થી 13 થી 14 રૂપિયા હોય। ઓલી અવાર તો સસ્તી છે ઘૂંધરી ઘેડમાં કારણ કે અવાર સણાનું વાવેતર ને નીકળી ઘૂંધરી છે એટલે વધે ને મને થાય કે 15 થી 16 થી 17 રૂપિયા નકા એ ઘૂંધરીનો પૂરો પૈસી સિવાય કોઈ ન આપે 25 ને 30 ને પણ અવાર ઘૂંધરી બહુ છે ને એટલે 15 ને 16 ને 17 ઘૂંધરીમાં સારમાં કામ ફેરી કે દે પણ સારમાં આપણી લીલવણીની સાર ખવડાવીએ એમાં ડુંડા ન થાય ને ઘૂંધરીની સાર એટલી ડુંડા એમાં 2 મોહીમ આવે સાયરાય થાય ને જવાયરાય થાય। તો આપણે જવાનું હે ને લુહારે સાર ફરવા નીતાબેન ને ઘેર નીતાબેન ને ઘેર ને નીતાબેન ને ખેતી ઘેર ને થારી કે ખેતી પડી ખેતી રહી પડી થોડીક ત્યાં પછી લેવા આવતા હોય ને એની હામટી વાવેગલ હે નીતાબેન ની ઓળખતા હે કાકાની દીકરી હે કાકાની આવવું ભેર આગળ ફોન કર્યો તો કે હું આવા કાકો આવે પછી આપણે જવાનું હે। હાલો અટાણે ટાઈટ ના ખબર પડ્યા સવારના પોરમાં ટાઈટ આવે જોરદાર વહેલા ઉઠીએ ટાઈટ લાગે વહેલું ન ઉઠાય તો 7 વાગે તો યાદ બી કે કંઈ કામ ન હોય તો 7 વાગે તો ઉઠવું જોઈએ। ટૂણી કાં વાહ અટાણે મેં ચશ્મા પહેરીને કાં જોવે કાં જોવો કેનું હું ગોતી લખી હતી કાં લખી હતી ખબર હે એના કરતા ન લખી હોત તો હાલો તો કન્ફર્મ કરવા હતું કઈ હાલો એ વાગવામાં હે ને 7:30 થઈ ગયા ને કાકા આવે ગા હાલો એમ જાવું ને નહીં તો બાપો મૂકવા આવે હાલો કામ લેતો આમાં તમારા હાટું સાહેબ કામ જડે ગઈ તારીખ તો વાંધો નહીં હાલો તો ગામમાં પૂગે કે આજ છે ને ખાસ ટાઈટ છે જોરદાર આજ ખબર પડી શું કે વિશાલ કેવી મેં આગળ ફોન કર્યો હવે કેમ્પર વેલેરો આવે ને તો નીકળીએ 7 વાગ્યાનો પ્લાન નહોતો પણ 8 વાગે પછી શું છે કે જે મોડું થાય ને તો સાઈડના પછી પાંદડા ખરવાની ચાન્સ વધારે એટલે વાહે કંઈ વધે નહીં વેલેરું ભરી લીધું હોય ને તો વાંધો ન આવે। નીકળી ગયા જાય સીધા લુહારા આપણે ભીમભાઈ દોઢસો જેટલા ખડકી લીધા હજી ઘણા બાકી છે કાંઈ કાંઈ ખડકી લઈએ બાકી સારું જા નજર કરીએ ત્યાં લગભગ સારું ખેડમાંથી જતી હોય બધે ઢગલા તો તૈયાર કરે રાખ્યા હતા એટલે ભરવાના છે ત્યાં ઢગલા છે
એક ઢગલો હું તો ખાલી થઈ ગયો આ જો પૂરો થવા આવ્યો ને બે હે એવા નીતાબેન જો સા બનાવે હું આગળ આવા હું ઘડીક વાર મિનિટ કરી દઉં ના ના વિડીયો ઉતાર લેતા ને ખાગડી 10-12 પૂરા નાખતા આવે ને બે ઢગલા છે કાને બોલો વાતે થોડાક પૂરા રહ્યા નીતાબેન સા બનાવે ગરમા ગરમ તાકાતવાળો હા જરાક હું મારું કામ કરી લે ને તો હા હાસો તાકાતવાળો જો માણીગા માંડે હા હો ભડા કરવાના હતા ને તો આપણે શાક ના લેતા જાય મોથી ના પીએ ને પછી ઘેર જઈને નકર પછી ભડાકાર કરવા તરીકો થાય અને હાલો એ ગાડી આખો લગાડેલા હું ખબર ન હોય વસેરી ને તાવ ખારા મોરો કયો આપણે વિસરે પાણી ઓહો જાજો ભાઈ આ ટોપડી રહી જાસો હોય કાઈ તો ને કોણ ખાલી કહેવાનું હોય ને હોય એક જાસો ત્યો પાછો કાઈ થયો તા નહીં રાતે ટાઈટ ઉતરી જાય બોલને મને બોલતા બોલતા ન આવડે કઈ હો મને બોલતા રામભાઈ નીણ ભરવા વર્ગી ગયા જો હા રામભાઈ રેકર્ડ તોડ નાખ્યો ભાઈ હા રામભાઈ ને ચડાવવાની જરૂર હતી ગાડીમાંથી આપણું કામ આવડવું જોઈએ ને ભાઈ બધું આવડી જાય રસ્તામાં કાંઈક ઠલવાઈ જાય સાહેબ તો બધા કોઈ શીખીને થોડુંક આવ્યું કઈ મારો કાયમીનો ધંધો છે એ બધાના ધંધા જ હોય વર્ગી જાય એટલે એમાં સિમ્પાઈ બ્લોક બનાવે હો બાકી આજે ઉપર ઉભે ખુરતન છે સિમ્પાઈ ટાઈમ ન મળે ને આ કરે તો થઈ વિદ્યા બનાવો આપણું કામ નહીં આ વિડીયો બનાવવું એ આપણું કામ નહીં આપણે કોઈ ભાડા કરી દેણી એક ઢગલો રહ્યો ભરલી આ તો લગભગ આની કેપેસિટી આવે જાય થોડા ઘણા પાછા ઘટે તો ભરલી હાલો બાંધો નાડા ફાઇનલી ભરાઈ ગયા કમ્પ્લીટ હાલો રેડી ગાડી લોડ થઈ ગઈ ખબર બોબતભાઈ પાટીએ પૂગેગા ને ચા પીવા હેઠે આવે ને ચા પીવો એને ઘેરનું કહેતો કે ઘેર નહીં આ પીવો તો ચા પાણી પીએ ના કલાક એક ખોટી ન થવા દીધો બોલ ને આજ ભીમાનો જ વિડીયો ઉતાર્યો એકલાનો ભીમાનો જ વિડીયો ઉતાર્યો આજ ઘડીક થાય છે વિડીયો ચાલુ ઘડીક થાય છે વિડીયો ઉતારે એ કે હું કે અમારે આ જ હોય ભાઈ તમારી ગાડી ને તમે ફેમસ થઈ જાવ ને કઈ વધારે આગળ ફોન આવી કે ભીમભાઈ તમે વિડીયોમાં આવ્યા હતા વિડીયો મૂકી એટલે કી છે ભીમભાઈ રામ રામ આગળ એકલો ઉતાર લે ભીમ લે હવે તો એકલા નું અરે ચા રસ્તામાં હા વસરાઈ દીધી ને ચા પીધો બોલ કે ઘેર નથી પીવો હોય છે હાલો તો જો બે સાઈડ હે ને નાળા બંધાઈ ગયા આગળ નાળા ખીસવાના રહી એટલે અડધી જાજી સાર હે ને એઠી પડી જાય ને બાપા બોર ખાય પણ બોર એને ખબર નથી કે કેવા મીઠા હે આગળ ખાહે તો ખબર પડી હે આ હે આપણી ગુંધરીની સાઈડ ઘેડની સાઈડ એટલે આ સાઈડની તો હે ને એ કંઈ ન પૂગ્યો એક પૂરો નાખી દઈએ ને તો અડધું ટાણું યું જાય અમારે આ સાયરું થાય ને એમાં ઘેડની સાઈડમાં તાકાત ને મીઠાઈ હોય ને એવી અમારે આંકોરા ન હોય સાર થાય ખરી પણ એ બધી કહેવાની હોય આ સાઈડની ન પૂગે એમાં ગુંધરીની સાઈડ તો નંબર 1 હોય હાલો તો જો આ રીતનો કંઈક જુગાડ કર્યો હે વાહ સુધી રાંધવા લંબાવ્યા
ન મેળ આવ્યો, જુગાડતા કર્યો પણ લાંબુ છે થોડે નાખો તો થોડે થોડ રેખા નાખી મતલબ પાડવી તો ઈ જ પાડવી છે કે હા બસ હાલો ફરી પાછી ટ્રાય. નાળો થોડોક ટૂંકો કર્યો, નાળો સટકે કઈ થતું ને. નાળો તૂટે ગયો. નાળો ને તૂટ્યો, એલું રાંઢવું તૂટ્યું. આ જા બ્લુ કલર એક તૂટ્યું, કયું તૂટ્યું હોય. અરે એ ભોયરું કરો ને ઉપીર સડે ની પૂરા અટાણે તો અડધી ખાલી થઈ ગઈ હોય. સક્સેસ યો જુગાડ એ સક્સેસ નો ગો જુગાડ. થરી થરત આ બાજુ નાખો. અડધા પાંદડા નીકળે જાય. હાલો અટાણે છે ને 6:30 થયા. જો સારી કમ્પ્લીટ છે ને આપણી બધી ઉતારી લીધી હતી બપોરી. હજે ખડકવાની બાકી રહી ગઈ. એ છે ને મારા દીકરો કરતા કૂતિયાને જો આગળ જાય દવા ચાલુ હતી માની રેગ્યુલર લેવાની હતી ને બાકી નાથી અટાણે શા ગરમ કરે ને મારા હાટું નાથી હાટું નાસ્તો લઈ આવ્યો. તમારું ફેવરિટ મારા હાથ દાબેલી નાસ્તો કરી નાખ્યો. મારી બાપા દાયરો તો ચા પાણી પીએ ને આપણી કરવાનો નાસ્તો. હા જો નાથી જો પફમાંથી મસાલો ખાતે ખાલી થયું. જો આ તો ખારી ખાઈ લેતો. મેં તો ક્યાં કીધું તો મસાલા વાળું લઈ જાય. મસાલા વગરનું લેવાય ને ન આવે. મસાલા વગરનો પફ આવે કઈ હોય ન હોય કારણ અંદરથી હોય ઓટોમેટિક ભરાઈ જાય. તે એના ભરતા હોય એના માથે ઊભા હોય કે પછી ભરે ને દઈ આપણી ત્યાર જ હોય બનાવતા હોય. ખાઈ જ જાય ને. હાલો નાસ્તો પાણી થઈ ગયા ને 100 વાગે ગયા ને જો મજૂર આવે ગયા એવો આપણી કાયમીનો ધંધો કરી દઈએ ચાલો. તો બધા હારે ધીરે ધીરે બાસકા ઓલે ફેરે મોટલા હારતા દાદુ ફેરે બાસકા હારે. હાલો વા તોલ ચાલુ થઈ ગયો આપણે લખવાનું ચાલુ કરી દઈએ. આજ ભગરનો કિલો ભરાઈ ગયો. જો ઘઉંમાં પાણી આવે ને ધોરિયો ફૂટા ફૂટ છે 2 ફેરે તો હું હાંધે ગઈ હતી એટલે આજ ભગરનો કિલો ઓલી કરા એનો જૂને ખીલે ને સનસેટ થવાનો તૈયારી છે.